ચાલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. પ્રકરણ ઉદાહરણ કમ્પ્લીટ કર્યા પછી હવે પ્રકરણ સ્વાધ્યાય તરફ આપણે આગળ વધીએ. પહેલો દાખલામાં 3 પેટા પ્રકાર છે. વિદ્યાર્થી મિત્રો શું કહે છે તો કે કક્ષા અને પરિમાણ આપણે નક્કી કરવાનું છે. તો કક્ષાની વ્યાખ્યા શું વિદ્યાર્થી મિત્રો? તો કે મેક્સિમમ વિકલન કેટલી વખત થયેલું છે એ, અને મેક્સિમમ વિકલનની મહત્તમ ઘાત એટલે પરિમાણ. બરાબર વિદ્યાર્થી મિત્રો? ચાલો, તો આપેલ સમીકરણમાં કક્ષા કેટલી દેખાય છે તો કે મહત્તમ વિકલન 2 વખત થયેલું છે. મહત્તમ વિકલનની પછી મહત્તમ ઘાત ધ્યાન રાખજો. મેક્સિમમ વિકલન જે થયું હોય એની મહત્તમ ઘાત કેટલી છે તો કે 1. આ 2 નો લખાઈ જાય કંઈ ભૂલથી, એ કારણ કે એક વખત એક કક્ષાની 2 ઘાત છે. એ વિકલોત્તની ઉચ્ચતમ કક્ષા 2 છે. વિકલ સમીકરણ કક્ષા 2, ઉચ્ચતમ ઘાતાંક 1 છે. વિકલ સમીકરણનું પરિમાણ 1. ઓકે, ચાલો એથી આગળ વિકલ સમીકરણ કક્ષા અને પરિમાણ નક્કી કરો. મહત્તમ વિકલન, જો આમાં 2 વખત વિકલન, 2માં એક જ કક્ષા છે. હવે આપણને ક્યારેક કન્ફ્યુઝન થાય વિદ્યાર્થી મિત્રો, ઘાત કઈ લખવી? તેમાં જે મહત્તમ ઘાત હોય ને જ લખવાનું થાય. ધ્યાન રાખજો, ઉચ્ચતમ ઘાતાંક dy/dx નો ઉચ્ચતમ ઘાતાંક 3 છે. એ 2 ભૂલથી લખાઈ જાય નહીં. ચાલો, તો એમાં કક્ષા 1 અને પરિમાણ 3. વિકલ સમીકરણની કક્ષા અને પરિમાણ શક્ય હોય તો મેળવો. કક્ષા 4 દેખાય જ છે વિદ્યાર્થી મિત્રો. પરિમાણ બહુપદી સ્વરૂપે ન હોવાથી આપેલ પરિમાણ અવ્યાખ્યાયિત છે, તે વ્યાખ્યાયિત નથી. અહીં વિકલ સમીકરણ બહુપદી સમીકરણ નથી, બહુપદી સ્વરૂપે નથી. વિકલ સમીકરણનું પરિમાણ વ્યાખ્યાયિત નથી. ચાલો વિદ્યાર્થી મિત્રો, પહેલાના 3 પેટા પ્રકાર કમ્પ્લીટ. હવે બીજામાં પાસે 4 પેટા પ્રકાર છે. 4 પેટા પ્રકારમાં એવું કીધું છે કે આપેલ જે વિધેય રહ્યું વિકલ સમીકરણનો ઉકેલ છે એવું પૂછ્યું છે. તો કે આપેલ દરેક પ્રશ્નમાં ચકાસો કે આપેલ વિધેય એ તેના અનુરૂપ વિકલ સમીકરણનો ઉકેલ છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો આનો ઉકેલ છે એવું કહે છે. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો જૂની ટેક્સ્ટબુકમાં કદાચ કોઈને y બરાબર હશે રકમ, જો આમ આ જ સમીકરણ y બરાબર, તો આ જે વિધેય રહ્યું ને આ વિકલ સમીકરણનો ઉકેલ નહીં આવે, આના બરાબર 0 સાબિત નહીં થાય. અને હવે સુધારીને આવ્યું છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા રકમો તમે સુધારી નાખજો. જો સોલ્યુશનમાં xy આપેલું છે, yની જગ્યાએ શું આપેલું છે? xy. એટલે અહીંયા ખાલી y નથી, ગુણાકારમાં x છે, xy કરીને છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? હવે તમારી ટેક્સ્ટબુકમાં જો ખાલી y બરાબર હોય તો તમારો જવાબ એવો જ આવશે વિદ્યાર્થી મિત્રો કે આપેલ વિધેય વિકલ સમીકરણનો ઉકેલ નથી. બરાબર, 0 સાબિત નહીં થાય. ઓકે, તો ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો ખાસ. હવે અહીંયા આપણે yની જગ્યાએ શું લઈને ચાલવાનું છે? x લઈને ચાલવાનું. એટલે પરીક્ષામાં તમને ગમે તેમ પૂછાય, y સ્વરૂપે પૂછાય કે y સ્વરૂપે પૂછાય, એ તો આપણે જેમ પ્રશ્ન આગળ ચાલતા જાય એમ આપણે આગળ સોલ્યુશન કરતું જવાનું. જો બરાબર 0 જવાબ આવે તો ઉકેલ છે, નહીંતર નથી. એટલે સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? અહીંયા હવે આપણે રકમ સુધરી ગઈ છે. બરાબર છે, એટલે xy ગુણાકારમાં છે, તો જવાબ એમ કહે છે કે વિકલ સમીકરણનો ઉકેલ છે. ચાલો, આ આપણું અત્યારે વિધેય છે. વિધેયની બંને બાજુ x પ્રત્યે હું વિકલન કરું છું. x પ્રત્યે વિકલન કરું તો x એમ નામ yનું dy/dx, y એમ નામ xનું 1. આને આપણે સમીકરણ 1 કહી દીધું છે. બરાબર. a(x) એ અચળ e(x) નું એમ નામ, પછી b × e - x માં આગળ માઇનસ આવી જાય અને x વર્ગનું શું થઈ જાય? 2x થઈ જાય. હવે વિદ્યાર્થી મિત્રો 2 અચળ પદ છે, એટલે અમે 2 વખત જ વિકલન કરવાનું થાય. ફરીથી સમીકરણનું એટલે કે સમીકરણ 2નું x પ્રત્યે વિકલન કરતા. હવે ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા શું થશે તો કે x એમ નામ dy/dx નું શું થઈ જાય તો કે y2 અથવા y વર્ગ અથવા y2 આમ લખી શકો, x d2y/dx વર્ગ. પછી dy/dx એમ નામ x નું શું થઈ જાય? 1 થઈ જાય. એટલે આનું કામ પૂરું. જે y નું શું થઈ જાય? પાછું dy/dx થાય. y નું શું થાય તો કે dy/dx. હાલો રેડી વિદ્યાર્થી મિત્રો? a(x) નું e ની પોતે ને પોતે. હવે આ પદનું જ્યારે વિકલન કરવા જઈશ તો આગળ ઓલરેડી માઇનસ અને b × e - x ઇન્ટુ પાછા -1 આવશે, એટલે પાછા માઇનસ પ્લસ થઈ જશે, એટલે b × e - x + 2. હવે વિદ્યાર્થી મિત્રો આવું આપણે વિધેયમાં આવું પદ આવ્યું છે, જો ચેક કરો, આ ટાઈપનું પદ વિધેયમાં આવ્યું છે. આપણે વિકલ સમીકરણમાં અચળ પદને ફરજિયાત દૂર કરવા જ પડે. તો આ સમીકરણમાં જો હું આ પદની વેલ્યુ બનાવી નાખું તો x વર્ગ સામેની સાઈડ શું થાય તો કે a × e - x પ્લસ b × e - x બરાબર xy - x વર્ગ હું લખી શકું.
એટલે મારા અચળ પદ દૂર થઈ ગયા, મને વિકલ સમીકરણ મળી ગયું. તો જો પરંતુ સમીકરણ 1 પરથી a ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ પ્લસ બી ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ એક્સ બરાબર એક્સ વાય માઇનસ એક્સ વર્ગ હું લખી શકું. તો એની જગ્યાએ હું આ સમીકરણ 3માં આ વેલ્યુ તો સમીકરણ 3માં પુટ કરી દઉં તો શું થાય વિદ્યાર્થી મિત્રો? ચાલો તો આપણું પદ જો આ ડીવાય બાય ડીએક્સ વત્તા ડીવાય બાય ડીએક્સ એટલે 2 ડીવાય બાય ડીએક્સ થઈ ગયું. અહીંયા સોરી આ પદ એમને આ પદની જગ્યાએ એક્સ વાય માઇનસ એક્સ વર્ગ મૂકી દઉં તો એક્સ વાય માઇનસ એક્સ વર્ગ બધા પદ સામેની સાઈડ વહી જાય એટલે આ માઇનસ આ પ્લસ અને આ 2 માઇનસ ડાયરેક્ટ જ વિકલ સમીકરણ સાબિત થઈ ગયું વિદ્યાર્થી મિત્રો. વેલ્યુ ડીવાય બાય ડીએક્સની પુટ કરવાની જરૂર પડી નહીં. જો છે આ સ્વરૂપે ડીવાય બાય ડીએક્સ ચેક કરી લ્યો વિદ્યાર્થી મિત્રો. એક્સ વાય ટુ 2y1 માઇનસ એક્સ વાય પ્લસ એક્સ વર્ગ માઇનસ y2 ચેક કરી લ્યો. એ જ છે. હવે વિદ્યાર્થી મિત્રો જો તમે આ સ્વરૂપે ચેક કરવા જશો તમારે તો ડાયરેક્ટ સાબિત નહીં થાય. તો પહેલાં વાય આપેલો છે, y1 મેળવી લ્યો, y2 મેળવી લ્યો, પછી y1ની y જગ્યાએ વેલ્યુ પુટ કરો, y1ની y1ની જગ્યાએ, y2ની y2ની જગ્યાએ, પછી બરાબર 0 સાબિત થાય તો વિધેય વિકલ સમીકરણનો ઉકેલ છે, નહીંતર નથી. તમારે આ હિસાબથી ચકાસવું હોય તો ચકાસી લેજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો આટલું ક્લિયર. ચાલો એથી આગળ વિદ્યાર્થી મિત્રો વાય સ્વરૂપે ચકાસવું હોય તો ચકાસજો. ચાલો બીજામાં શું છે તો કે વાય બરાબર ઈ રેસ ટુ એક્સ કાઉન્સમાં એ કોસ એક્સ વત્તા બી સાઇન એક્સ બરાબર આ આપણે સાબિત કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. ચાલો તો એના વિશે થોડી ચર્ચા કરીએ બીજામાં. ચાલો પહેલી વખત હું વિકલન કરીશ તો વિદ્યાર્થી મિત્રો વાય બરાબર ઈ રેસ ટુ એક્સનું કાઉન્સમાં એ કોસ એક્સ વત્તા બી સાઇન એક્સનું એક્સ પ્રત્યે વિકલન કરું છું, ધ્યાન રાખજો. એને સમીકરણ 1 કહી દેજો. ચાલો વાયનું ડીવાય બાય ડીએક્સ ઈ રેસ ટુ એક્સ એમ નામ અંદરનું વિકલન માઇનસ એ એમ નામ કોસનું માઇનસ સાઇન બી એમ નામ સાઇનનું કોસ. હવે હવે ઈ પદ એમ નામ રહેશે ઈ રેસ ટુ એક્સનું એ પોતે. હવે વિદ્યાર્થી મિત્રો આ જે સમીકરણ જે આવ્યું આની જગ્યાએ હું વાય લખી શકું, ચેક કરી લ્યો. તો પહેલાં ઈ રેસ ટુ એક્સ એમ નામ આનું વિકલન, હવે ઈ પદ એમ નામ ઈ રેસ ટુ એક્સનું વિકલન, ઈ રેસ ટુ એક્સ એમ નામ એનું વિકલન પોતે. તો આ પદની જગ્યાએ હું વાય લખી શકું તો એ પદની જગ્યાએ મેં વાય લખી નાખ્યા, ચેક કરી લ્યો. પરિણામ 1 પરથી જોઈ બાજુમાં લખ્યું છે કારણ કે કરીને. હવે આ જ પદનું ફરીથી વિકલન કરું એક્સ પ્રત્યે, એ જ પદનું ફરીથી વિકલન કરું વિદ્યાર્થી મિત્રો તો શું થશે? હવે જોજો વાય ડીવાય બાય ડીએક્સનું ડી સ્ક્વેર બાય અપોન ડીએક્સ વર્ગ. હવે ઈ રેસ ટુ એક્સ એમ નામ આનું વિકલન માઇનસ એ કોસ એક્સ અહીંયા થઈ જશે માઇનસ બી સાઇન એક્સ. હાલો પ્રોબ્લેમ કાંઈ વિદ્યાર્થી મિત્રો? ચાલો ક્લિયર. હવે ઈ પદ એમ નામ માઇનસ એ સાઇન એક્સ વત્તા બી કોસ એક્સ. હવે ઈ પદ એમ નામ અને ઈ રેસ ટુ એક્સનું વિકલન પોતે અને જે વાય બાકી છે વાયનું ડીવાય બાય ડીએક્સ. હવે ચાલો વિદ્યાર્થી હવે જો આની વેલ્યુ આપણને એ સમીકરણ ઉપરથી મળી જાય, ચેક કરી લ્યો. આ પદની વેલ્યુ તો આ પદની વેલ્યુ મારે જોતી હોય તો આ પદ સામેની સાઈડ જાય એટલે ડીવાય બાય ડીએક્સ બરાબર ડીવાય બાય ડીએક્સ માઇનસ વાય થઈ જાય કે ન થઈ જાય? હાલો રેડી. તો કારણ કે કરીને પરિણામ 2 પરથી આ પદની વેલ્યુ આપણને મળી જાય ડીવાય બાય ડીએક્સ માઇનસ વાય. એટલે કમ્પ્લીટ વિદ્યાર્થી મિત્રો. હવે આ પદમાંથી નિશાની કોમન લઈ લેવું એટલે માઇનસ આગળ આવી જાય તો માઇનસ આગળ આવી જાય પાછું આ પદ કોક બરાબર આવી ગયું વિદ્યાર્થી મિત્રો. પરિણામ 1 પરથી એની જગ્યાએ વાય લખી શકું. શું લખી શકું વિદ્યાર્થી મિત્રો? પરિણામ 1 પરથી એની જગ્યાએ વાય લખી શકું. હવે આ પદ જે લખ્યું ડીવાય બાય ડીએક્સ માઇનસ વાય અને આ ડીવાય બાય ડીએક્સ વત્તા ડીવાય બાય ડીએક્સ 2 ડીવાય બાય ડીએક્સ થઈ ગયા. આ પદની જગ્યાએ વાય આવી ગયું એટલે માઇનસ વાય અને અહીંયા ઓલરેડી હજી માઇનસ વાય તો છે જ. કમ્પ્લીટ વિદ્યાર્થી મિત્રો. જો ડી સ્ક્વેર વાય અપોન ડીએક્સ સ્ક્વેર આ પદ આ બાજુ એટલે માઇનસ વાય એટલે માઇનસ 2 વાય સામેની સાઈડ જાય એટલે પ્લસ 2 વાય બરાબર 0. જે આપેલ વિધેય તેના અનુરૂપ વિકલ સમીકરણનો ઉકેલ છે. ચેક કરી લે વિદ્યાર્થી મિત્રો, એ જ સાબિત કરવાનું હતું. ચાલો એ છે. હવે વિદ્યાર્થી મિત્રો આ જ દાખલો તમારે બીજી રીતે કરવો હોય તો આમ તમે કરી શકો. તમને ખાલી કહી દો જાતે ટ્રાય કરવી તો કરજો. ઈ રેસ ટુ એક્સને સામેની સાઈડ લઈ લ્યો એટલે ઈ રેસ ટુ માઇનસ એ એક્સ થઈ જાય. આ બધા સામેની સાઈડ જાય છેદમાં જઈને ઉપર આવેલું માઇનસ એ કોસ એક્સ પ્લસ બી સાઇન એક્સ. આ હિસાબથી દાખલો થાય. તમારે ટ્રાય કરવી હોય તો કરી લેજો. હવે ચાલો એથી આગળ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 3 અને આપણે આવો દાખલો ઉદાહરણમાં કર્યો તો યાદ હોય તો આમ ઈ રેસ ટુ એક્સને સામેની સાઈડ લઈને એ જોઈજો એને એ હિસાબથી દાખલો ગણો છું. એ તમને થોડીક હિન્ટ આપું. પ્રકરણ ઉદાહરણમાં જે દાખલો હતો. ચાલો ત્રીજો દાખલો શું કહે છે વિદ્યાર્થી મિત્રો?
એક્સ વર્ગ બરાબર 2y વર્ગ એ ટાઈપ, સોરી 3 જ દાખલા છે આમાં. એક્સ વર્ગ બરાબર, હવે દાખલો એક cos x, આ બંને તો એક જ છે. હવે એક્સ વર્ગ બરાબર 2y વર્ગ log y, અને સાબિત કરવાનું છે એક્સ વર્ગ વત્તા y વર્ગ dy/dx માઇનસ xy. ચાલો એથી આગળ, જો કે રકમમાં જ મિસ્ટેક છે વિદ્યાર્થી મિત્રો. ત્રીજો દાખલો આ છે, સોરી. y બરાબર, અહીંયા રકમ જ નથી આપેલી આ. ચાલો y બરાબર x sin 3x, ને આ ટાઈપનું આપણે સાબિત કરવાનું છે d² y upon dx સ્ક્વેર 9y માઇનસ 6 cos 3x. ચાલો તો પહેલાં જોઈ એક્સ પ્રત્યે આપણે વિકલન કરી નાખ્યા. રકમ જે છે ને આપણે પરિણામ એક જ કહી દઈએ. ચાલો એક્સ પ્રત્યે વિકલન કરવું તો yનું dy/dx sin 3x એમ નામ, એક્સનું શું થઈ જાય 1. હવે એક્સ એમ નામ sin 3xનું cos 3x × 3. ચાલો ક્લિયર વિદ્યાર્થી મિત્રો આટલું. ચાલો ફરીથી વિકલન કરી નાખી તો dy/dxનું d² y upon dx વર્ગ sin 3xનું 3 cos 3x, કારણ કે એ તો એક જ પદ છે. હવે 3 પાછા એમ નામ રહી, 3 એમ નામ, x એમ નામ કોસનું માઇનસ સાઇન 3x × 3. હાલો રેડી, પ્લસ cos 3x એમ નામ વિદ્યાર્થી મિત્રો, અને એક્સનું 1. હવે 3નો અંદર ગુણાકાર કરવું એટલે 3 × -9 x sin 3x અને 3 cos 3x, આ ટાઈપનું પદ આવે. હાલો રેડી વિદ્યાર્થી મિત્રો, ગુણાકાર કરીને 3નો અંદર ગુણાકાર કરવો પડે. હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, આ પદની જગ્યાએ હું શું લખી શકું, પરિણામ એક પરથી y લખી શકું. એટલે અહીંયા -9y આવે, y બરાબર x sin 3x લખી શકું કે ન લખી શકું? તો એ પદ આપણે y 3 cos 3x વત્તા 3 cos 3x એટલે 6 cos 3x થઈ ગયું વિદ્યાર્થી મિત્રો. શું થઈ ગયું? 6 cos 3x. સામેની સાઈડ લઈ લ્યો એટલે આ પદ પ્લસ થઈ જાય ને આ પદ માઇનસ. તો આપણે એ જ સાબિત કરવાનું હતું, ચેક કરી લ્યો વિદ્યાર્થી મિત્રો. 9y માઇનસ 6 cos 3x, તો જે સાબિત થાય છે આમાં આપેલ વિધેય તેના અનુરૂપ વિકલ સમીકરણનો ઉકેલ છે. ચોથું, એક્સ વર્ગ બરાબર 2y વર્ગ log y, વિકલ સમીકરણ એક્સ વર્ગ વત્તા y વર્ગ dy/dx માઇનસ xy બરાબર 0 એમ સાબિત આપણે કરવાનું છે. ચાલો એક્સ પ્રત્યે વિકલન કરી નાખું તો 2x, આ 2y વર્ગ log y નું 1/y dy/dx. હવે log y એમ નામ 2y વર્ગનું 4y dy/dx. હાલો પ્રોબ્લેમ કાંઈ. હવે આ log y ની જગ્યાએ હું આમ લખી શકું log y બરાબર એક્સ વર્ગના છેદમાં 2y વર્ગ. log y દૂર કરવાનું કારણ કે આપણે સાબિતીમાં કંઈ log y જોતું નથી. તો log y ની જગ્યાએ મેં એક્સ વર્ગના છેદમાં 2y વર્ગ લખ્યું, તો y આ y અને આ 2y કેન્સલ, એટલે જવાબ આવ્યો એક્સ વર્ગના છેદમાં y. એટલે આવો જવાબ થયો એક્સ બરાબર y dy/dx. હાલો રેડી વિદ્યાર્થી મિત્રો, અને અહીંયા થઈ ગયું એક્સ વર્ગના છેદમાં y, જો આ 2y આ 2 અને y વર્ગ કેન્સલ, બરાબર dy/dx. ચાલો આટલું ક્લિયર. હવે વિદ્યાર્થી મિત્રો હું લસા લઉં. શું લઉં? લસા. તો આ yનો ગુણાકાર અહીંયા y વર્ગ અને છેદનો yનો ગુણાકાર આની યારે આવી જાય એટલે xy થઈ જાય, બરાબર. અહીંયા y વર્ગ એટલે છેદમાં y એટલે આ y નીકળી ગયો. હવે આ yનો ગુણાકાર ક્યાં થશે? એની યારે, એટલે સ્ટેપ ડાયરેક્ટ કર્યું છે. xy બરાબર y વર્ગ dy/dx પ્લસ x વર્ગ dy/dx. હાલો ક્લિયર. હવે વિદ્યાર્થી મિત્રો આ બંનેમાંથી શું કોમન નીકળે? તો કે ભાઈ dy/dx એટલે કાઉન્સની અંદર આવશે x વર્ગ વત્તા y વર્ગ ઇન્ટુ dy/dx. xy ને આ બાજુ લઈ લ્યો, x વર્ગ વત્તા y વર્ગ કાઉન્સની બહાર dy/dx માઇનસ xy બરાબર 0. આપેલ વિધેય એ તેને અનુરૂપ વિકલ સમીકરણનો ઉકેલ છે. ચાલો વિદ્યાર્થી મિત્રો ચારેય દાખલા કમ્પ્લીટ અને સરળ દાખલા હતા. ચાલો ત્રીજો દાખલો, વક્રની સંહતિ x - a નો વર્ગ પ્લસ 2y વર્ગ બરાબર, પછી શું છે 2y વર્ગ બરાબર a વર્ગ દર્શાવતું વિકલ સમીકરણ શોધો જ્યાં a સ્ક્વેર અચળ. હવે તમને વિદ્યાર્થી મિત્રો વિકલ સમીકરણ ગોતવાનું છે. તો હવે આપણને ક્યારેક કેમ થાય કેટલી કક્ષાવાળું ગોતવું, તો જે આપણે કહું પણ કેમ જેટલા સ્ક્વેર અચળ હોય ને એટલી કક્ષાવાળું વિકલ સમીકરણ બને. અહીંયા સ્ક્વેર અચળ કેટલો છે? માત્ર એક અને એક જ છે, તો એક કક્ષાવાળું જ વિકલ સમીકરણ બને. ચાલો તો જોઈ. વિદ્યાર્થી મિત્રો આ હિસાબથી દાખલો કરતા નહીં, પહેલાં તમારે આનું વિસ્તરણ કરી નાખે. આની રીત હું જેમ કરું એમ કરજો. વિસ્તરણ કરવું એટલે શું થાય? ઇઝી પડશે. x વર્ગ -2ax
પ્લસ એ વર્ગ પ્લસ 2y વર્ગ બરાબર એ વર્ગ કેન્સલ. ઇજી આ પડશે વિદ્યાર્થી મિત્રો. તો એક્સ વર્ગ પ્લસ 2y વર્ગ અચળ પદ સામેની સાઈડ જવા દો. હલો રેડી વિદ્યાર્થી મિત્રો. ચાલો હવે બંને બાજુ એક્સ પ્રત્યે વિકલન કરતા આ લખી નાખવાનું. હવે અહીંયા બંને બાજુ એક્સ પ્રત્યે વિકલન કરતા તો અહીંયા 2x અહીંયા 4y dy/dx બરાબર 2a. હજી અચળ પદને દૂર કરવું હોય વિદ્યાર્થી મિત્રો તો અહીંયા એક્સ આવી જાય આ પદના ગુણાકારમાં તો એની જગ્યાએ આ લખી શકું. તો બંને બાજુ એક્સ પ્રત્યે આપણે ગુણાકાર કરી નાખો. તો એક્સ પ્રત્યે હું બંને બાજુ ગુણાકાર કરું તો અહીંયા શું થાય 2x વર્ગ અહીંયા 4xy dy/dx બરાબર છે અને બરાબર 2ax. આને તમારે સમીકરણ 1 કહી દેવાનું. તો પરિણામ 1 પરથી 2axની જગ્યાએ x વર્ગ વત્તા જો x વર્ગ છે x નથી. પરિણામ 1 પરથી 2axની જગ્યાએ x વર્ગ વત્તા 2y વર્ગ લખી શકું વિદ્યાર્થી મિત્રો. તો લખી નાખો. અહીંયા 2x વર્ગ અહીંયા 4xy dy/dx બરાબર x વર્ગ વત્તા 2y વર્ગ. હલો રેડી વિદ્યાર્થી મિત્રો. આ 2x વર્ગને સામેની સાઈડ જવા દો એટલે માઇનસ થઈ જાય. એટલે શું થઈ જાય માઇનસ. એટલે અહીં 4xy dy/dx વધે. તો 2y વર્ગ 2x વર્ગ આ બાજુ આવે એટલે x વર્ગમાંથી 2x વર્ગ બાદ થાય એટલે માઇનસ x વર્ગ થાય વિદ્યાર્થી મિત્રો. dy/dxને કરતાં બનાવી નાખો. તો dy/dxની જગ્યાએ હું y ડેશ એ લખી શકું. અમે લખી શકું ને બરાબર 2y વર્ગ માઇનસ x વર્ગ છેદમાં 4xy જે આપેલ વિકલ સમીકરણનો ઉકેલ છે અથવા માગેલ. જો એ જ સાબિત થયું વિદ્યાર્થી મિત્રો. હવે આમાં તમે સાદુરૂપ જોઈ શકો કે લાંબુ આપેલું છે વિદ્યાર્થી મિત્રો. આ સાદુરૂપ તમને થોડુંક તકલીફવાળું થશે. ઇજી આ પડશે. તમારી હિસાબથી દાખલો ગણી લેજો વિદ્યાર્થી મિત્રો. બરાબર છે. નીચે લખી નાખું જે માગેલ વિકલ સમીકરણ છે. ઇજી પડશે આ દાખલો વિદ્યાર્થી મિત્રો. ચોથો દાખલો વિદ્યાર્થી મિત્રો. સાબિત કરો કે પ્રચલ સી માટે વિકલ સમીકરણ આપ્યું છે આપણને નો વ્યાપક ઉકેલ x વર્ગ માઇનસ y વર્ગ બરાબર સી ગુણાકારમાં છે. આમ x વર્ગ માઇનસ y વર્ગ બરાબર સી ઇન્ટુ x વર્ગ વત્તા y વર્ગ એનો વર્ગ બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હાલો dy/dx આપણે કરતા બનાવ્યું આ ટાઈપનું પતાવ્યું. અહીંયાથી આપણને એ પ્રોબ્લેમ થશે વિદ્યાર્થી મિત્રો કઈ રીતે દાખલો કરવો. વિયોજનીય ચલની રીતે કરવો, સમપરિમાણીય વિકલ સમીકરણ કે સુરેખ. તો આમાં વિદ્યાર્થી મિત્રો ન ખબર પડતી હોય તો લેમડાની જગ્યાએ x લેમડા x yની જગ્યાએ લેમડા y. જો લેમડાની 0 ઘાત આવે તો સમજી લેવાનું સુરેખ વિકલ સમીકરણના હિસાબથી દાખલો આપણે ગણવાનો છે. અહીં ચેક કરજો એ હિસાબથી દાખલો થશે. તો આપેલ વિકલ સમીકરણ સમપરિમાણ વિકલ સમીકરણ છે. y બરાબર vx લેતા આપણે dy/dx મળે. આમાં સાદુરૂપ અગત્યનું છે વિદ્યાર્થી મિત્રો. હાલો dy/dxની જગ્યાએ હું આ પદ લખી નાખ્યું બરાબર v પ્લસ x dy/dx. જ્યાં x y દેખાય vx લખી નાખો એટલે આ ટાઈપનું પદ આવશે. જ્યાં y દેખાય આપણે શું લખવાનું છે vx. હાલો રેડી વિદ્યાર્થી મિત્રો. આમાંથી x ક્યુબ કોમન એટલે 1 માઇનસ કેટલા વધે 3v² અને છેદમાંથી x ક્યુબ કોમન એટલે v ક્યુબ માઇનસ 3v વધશે. હવે આ v સામેની સાઈડ આવે એટલે માઇનસ થાય વિદ્યાર્થી મિત્રો. એટલે v ક્યુબનો ગુણાકાર v એટલે માઇનસ vની 4 ઘાત માઇનસ માઇનસ પ્લસ એટલે 3v વર્ગ છેદમાં v ક્યુબ માઇનસ 3v. ચાલો એથી આગળ આ 3v² અને આ 3v² કેન્સલ એટલે 1 માઇનસ vની 4 ઘાત વધે. હવે એને આપણે પ્લસ કરવા માટે વિદ્યાર્થી મિત્રો તો vની 4 ઘાત માઇનસ 1 કરો તો નિશાની મારે કોમન લેવી પડે. મેં નિશાની કોમન લઈ લીધી. હવે વીવાળા પદ ભેગા કરી દો તો આ પદ ઉપરની તરફ આવે એટલે અંશમાં જાય અને આ પદ ક્યાં જાય છેદમાં જાય અને અહીંયા -1/x dx વધશે. હવે બંને બાજુ વિદ્યાર્થી મિત્રો આપણે સંકલન આપી દઈએ. બંને બાજુ સંકલન આપી નહીં. હવે ડાયરેક્ટ સાદુરૂપ તો દેવાશે નહીં. હવે આપણે શું કરવું પડશે વિદ્યાર્થી મિત્રો છેદ કોમન આપી દઈએ. તો આ છેદ કોમન. હવે ખાસ ધ્યાન રાખજો. હવે આનું સંકલન તો વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટ થઈ જાય. જો છેદ બરાબર હું ટી ધારી લઉં તો vની 4 ઘાત -1 બરાબર ટી. હવે આવું બધું આપણે કરવા જશું ને તો વિદ્યાર્થી દાખલા મોટા થાય એટલે અહીંયા ડાયરેક્ટ કરતાં 4v³ dv બરાબર dt થઈ ગયા. એટલે કહેવાનો મતલબ જો અંશમાં 4 આવી જાય ને 4 તો મારું સંકલન ડાયરેક્ટ થઈ જાય. તો હું 4 વડે ગુણાકાર કરું છું 4 વડે ભાગાકાર. યાદ છે ને છેદનું વિકલન જ્યારે અંશમાં હોય ત્યારે તમે ડાયરેક્ટ લોગ મોડ લખી શકો. શું લખી શકું વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટ લોગ મોડ લખી શકું. હવે એથી આગળ હવે અહીંયા તો પ્રોબ્લેમ થશે. તો હવે આપણે પહેલાંને સમીકરણ સેટ કરો. આ ટાઈપનું પદ આવે જ્યારે યાદ છે ને વિદ્યાર્થી ત્યારે આપણે આવું લખતા હતા
v² વર્ગ -1 dv. હવે v² બરાબર હું t ધારું, કેના બરાબર v² બરાબર t ધારું તો શું થાય તો કે 2v × dv બરાબર dt, એટલે થાય આમ. હાલો હવે v જોઈએ તો v dv બરાબર 1/2 શું થઈ જાય dt થઈ જાય વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા શું થઈ ગયું 1/2 × dt, એટલે 1/2 ના પદની જગ્યાએ આવી ગયા dt, અને છેદમાં શું આવી ગયા તો કે t² -1. હવે આનું આપણે કરતા હતા 1/2 log mod t - 1 ના છેદમાં t + 1, યાદ છે વિદ્યાર્થી મિત્રો. અને જ્યારે અહીંયા શું કર્યું છે વિદ્યાર્થી મિત્રો, એ લોકો ડાયરેક્ટ જ થોડીક વાર માટે વર્ગ તમે ભૂલી જાઓ તો v² -1 નું વિકલન અંશમાં આવી ગયું 2v. શું આવી ગયું 2v, તો આવી ગયું, તો આનો ઉપર વર્ગ છે એટલે કહેવાનો મતલબ અહીંયા સૂત્ર આમ જ બન્યું t² -1. શું બન્યું વિદ્યાર્થી મિત્રો t² તો t² -1 નું સંકલન શું થઈ ગયું, t² -1 નું સંકલન શું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો 1/2 log mod t - 1 ના છેદમાં t + 1. t એટલે શું છે તો કે v² છે વિદ્યાર્થી મિત્રો. t એટલે શું છે v² છે, કારણ કે v² બરાબર આપણે t ધાર્યું છે. શું ધાર્યું છે v² બરાબર t. જો ન સમજાય વિદ્યાર્થી મિત્રો તો પેલા આ ટાઈપનું પદ સેટ કરીને, ધારો કે તમારે અલગથી લખવું તો વાંધો નહીં, v² નો વર્ગ -1 આ ટાઈપનું આપણું પદ આવ્યું બરાબર × dv. હવે તમે v² બરાબર t લઈને દાખલો કરી લેજો, v² એટલે 2v × dv બરાબર કેટલા થઈ જાય dt થઈ જાય. હવે આપણે v dv જોવે છે તો 2 આ બાજુ, પછી વેલ્યુ પછી તમે સંકલન કરીને પછી v ની જગ્યાએ t² લખી નાખજો, t ની જગ્યાએ v² લખી નાખજો તોય ચાલે વિદ્યાર્થી મિત્રો, છેલ્લે જવાબ જ આવશે. બરાબર છે. ચાલો તો સૂત્ર આપણું બન્યું 1/2 log mod વાળું. ચાલો હવે અને સામેની સાઈડ શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો, અહીંયા -log x + log k ધાર્યું, આપણે શું ધાર્યું log k. ચાલો એથી આગળ હવે જ્યાં v દેખાય આપણે y/x લખવાનો છે, તો y/x y² x² -1 -3 ના છેદમાં 4 y² છેદમાં x² -1 y² છેદમાં x² + 1 -log x + log k. હવે હું લસા લઉં છું વિદ્યાર્થી મિત્રો, આ x² નો લસા 1 આવે એટલે y² - x² છેદમાં x², અહીંયા y² - x² છેદમાં y² + x² થાય બરાબર log k ના છેદમાં x, કારણ કે x વાળું પદ નેગેટિવ છે. હાલો રેડી. હવે આ બંનેમાં આપણે શું કરીએ છીએ ઘાત ઉપર ચડાવીએ છીએ, આ -3 ના છેદમાં અથવા ખાલી 3 ના છેદમાં 4 માઇનસ એમ નામ છે. હાલો રેડી વિદ્યાર્થી મિત્રો, એ આપણે ઉપર ચડાવી દીધા. હાલો અને જો -c કે ચડાવવું હોય વિદ્યાર્થી મિત્રો, અથવા તો આ માઇનસને પ્લસ કરવો હોય ને તો અંદરનું વ્યસ્ત કરી દેવાય તોય ચાલે. ચાલો હવેથી આગળ, ચાલો હવે જો હવે બેમાં ઘાત તો log a - log b નું સૂત્ર શું થાય તો કે log a ના છેદમાં b. log a એટલે તો કે y² - x² છેદમાં x² અને એની 1/4. આના છેદમાં આ પદ આવે એટલે છેદનો છેદ કેમ હોય છે અંશમાં, એટલે આમ થાય y² + x² છેદમાં y² - x². સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો, y² + x² અને છેદમાં y² - x² ની કેટલી ઘાત 3 ના છેદમાં 4 બરાબર k ના છેદમાં x. હવે વિદ્યાર્થી મિત્રો એક બીજી વસ્તુ, આ પૂર્ણ વર્ગ પદાવલી છે. શું છે એટલે એનો જવાબ આવે y² - x² એની 1/4 y² + x, બે કૌંસ બને ને એના ઉપરથી બેને ઘાતે આપણે કોમન આપી દીધી તો આ બેની ઘાત કોમન. એટલે રેડી, આટલું ક્લિયર. હવે જો આ બેમાં આધાર સરખા વિદ્યાર્થી મિત્રો, આ બંનેના આધાર સરખા, ઘાતનો સરવાળો તો શું થાય y² + x² એની 1/4 + 3 ના છેદમાં 4. બેના હાથ અહીંયા પાછા છેદ સરખા, અંશનો 4 ના છેદમાં 4 એટલે અહીંયા જવાબ એક જ આવે. હલો રેડી, કમ્પ્લીટ આટલું વિદ્યાર્થી મિત્રો. હવે આ પદને હું છેદમાં લઉં વિદ્યાર્થી મિત્રો, એટલે છેદમાં લઉં શું થશે નેગેટિવ ઘાત થાય, એટલે અહીંયા તો આ જ પદ આવ્યું, છેદમાં ઓલરેડી આ પદ છે જ y² - x² ની કેટલી ઘાત 3 ના છેદમાં 4, અને છેદમાં ઓલું પદ આવે એટલે y² - x² ની -1 ના છેદમાં 4. પાછા બેના આધાર સરખા, ઘાતનો સરવાળો શું થાય, ઘાતનો સરવાળો તો કે y² - x² 3 - 1 એટલે 2, એટલે 1/2 જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો, છે 1/2 જવાબ.
ચાલો એથી આગળ વિદ્યાર્થી મિત્રો હવે આ પદ બરાબરની સામેની સાઈડ આવે એટલે શું થઈ જાય કે થઈ જાય. હાલો કે હવે હું બંને બાજુ વર્ગ કરું છું. બંને બાજુ વર્ગ કરવું એટલે શું થાય તો કે વાય વર્ગ વત્તા એક્સ વર્ગનો વર્ગ અને કેનો વર્ગ અને અહીંયા વર્ગ અને વર્ગમૂળ દૂર. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સાબિતીમાં આવું જોવે છે એક્સ વર્ગ માઇનસ વાય વર્ગ બરાબર સી એક્સ વર્ગ વત્તા વાય વર્ગનો વર્ગ આવું જોવે છે. તો હું આમાંથી નિશાની કોમન લઉં છું. જો આમાંથી નિશાની કોમન લઉં સામેની સાઈડ વહી જાય એટલે આવી રીતના અહીં એક્સ વર્ગ વત્તા વાય વર્ગનો વર્ગ છે નિશાની કોમન માઇનસ કે વર્ગ અને અહીંયા એક્સ વર્ગ માઇનસ વાય વર્ગ આવી ગયું. આ આખું માઇનસ આ બાજુ એટલે -1/k વર્ગ થયું. -1/k વર્ગ બરાબર હું સી લઈ લઉં એટલે આપણું સાબિતી જે જોતી હતી મળી જાય. સી બરાબર -1/k વર્ગ જે સાબિત થાય છે. અહીંયા આપણને વિદ્યાર્થી મિત્રો વિકલ્પ સમીકરણ આપ્યું હતું એના ઉપરથી આપણે વિધેય સાબિત કર્યું. આપણને શું આપ્યું છે વિકલ્પ સમીકરણ એના ઉપરથી આપણે વિધેય સાબિત કર્યું. ક્યારેક વિધેય આપે છે તો વિકલ્પ સમીકરણ સાબિત કરે છે. સાદું રૂપ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો એટલું ધ્યાન રાખજો. અહીંયાથી આ સ્ટેપ બહુ અગત્યનું છે. આ સ્ટેપ સમજાવવું પડે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. ન સમજાય તો આપણે અલગથી તારીને એની વેલ્યુ ગોતી લેવાની. ચાલો ક્લિયર આટલું વિદ્યાર્થી મિત્રો. એના પછીનો દાખલો પ્રથમ ચરણમાં આવેલ બંને અક્ષોને સ્પર્શતા વર્તુળ સંહતિનું સમીકરણ. પ્રથમ ચરણમાં વિદ્યાર્થી મિત્રો પ્રથમ ચરણમાં આવેલા બંને અક્ષોને સ્પર્શતા તો આ બે એમ સરખા જ હોય. અહીંયાથી અહીંયા સુધીનું અંતર અહીંથી અહીંયા સુધીનું અંતર એ બે સરખું જ હોય. તારી લે કે એ અને એ છે તો ત્રિજ્યા એ થાય. તો આપેલ પ્રથમ ચરણમાં બંને અક્ષોને સ્પર્શતા ત્રિજ્યા એ હોય તો વર્તુળનું કેન્દ્ર એ થાય. આ એનું સાદુરૂપ વિદ્યાર્થી મિત્રો. હવે અહીંયા તમારે જો વિદ્યાર્થી મિત્રો આમ કરવું હોય દાખલો એક્સ વર્ગ વિસ્તરણ કરી નાખો તોય ચાલે. 2ay વત્તા એ વર્ગ બરાબર એ વર્ગ આમ કરો તોય ચાલે. એ વર્ગ કેન્સલ એટલે આપણી પાસે જવાબ આ ટાઈપનો આવ્યો એક્સ વર્ગ વત્તા વાય વર્ગ -2x -2ay વત્તા એ વર્ગ બરાબર 0. બરાબર તમને સમજાવી દઉં. આ એક્સ પ્રત્યે વિકલન કરી નાખું તો અહીંયા 2x અહીંયા 2y y1 અહીંયા -2a વધે અહીંયા -2ay1 વધે બરાબર 0. આનું વિકલન તો 0 થઈ ગયું. હવે તમારે ખાલી એને જ કરતાં બનાવવાનો છે. કેને બનાવવાનો છે એને અને બધા બે કેન્સલ તો x વત્તા y ડેશ. આ પદ સામેની સાઈડ જાય અને બેમાંથી એક કોમન 1 + y1 એને કરતાં બનાવી નાખો. આ બાજુ આવે એટલે છેલ્લે આ જવાબ આવે x + y ડેશ છેદમાં 1 + y1 છે અથવા y ડેશ. આ એની કિંમત તમારે ક્યાં મૂકવાની તો કે સમીકરણ જે તમારું મેન બન્યું એમાં વેલ્યુ પુટ કરી દો. એ આપણો આન્સર થઈ ગયો. અને એ લોકોએ કેમ કર્યું છે વિદ્યાર્થી મિત્રો વિસ્તરણ નથી કર્યું ઘાત આગળ. તમને પછી સારું લાગે તે કરો તો 2x - a ઘાત આગળ ત્યારે વિધેય એમનામ પછી વિધેયનું બરાબર 0. પછી શું કર્યું છે લોકો x - a એમનામ આ dy/dxનો બે પદારે ગુણાકાર કર્યો છે બે. પછી એ વાળા પદને ભેગા કર્યા બેને અને x અને y વાળા પદ ભેગા કર્યા ચેક કરીને પછી એને કરતા બનાવ્યો છે. તમને સાદુરૂપ જેમ ઈજી લાગે એમ આપી દો. પછી આ એની કિંમત આપણે પરિણામ 1માં મૂકી દો વિદ્યાર્થી મિત્રો. આવો દાખલો આપણે યાદ હોય તો ઉદાહરણમાં જ કરેલો છે. y ડેશ જ્યાં x દેખાય બરાબર એ દેખાય બધે મૂક્યું તો હવે આનો ગુણાકાર અહીંયા x પછી x y ડેશ -x - y ડેશ એનો વર્ગ પછી અહીંયા y ડેશ -x y ડેશનો વર્ગ. હાલો એ હિસાબથી આપણે સાદુરૂપ આપી દીધું. હવે અહીંયા x કેન્સલ y ડેશનો વર્ગ બહાર નીકળે અને x - yનો વર્ગ પછી y ડેશ કેન્સલ y - x - yનો વર્ગ બે એક જ થાય કારણ કે ઉપર વર્ગ છે. x - yનો વર્ગ હોય કે y - x બે એક જ થાય અને સામેની સાઈડમાં તો કંઈ ફેરફાર ન થાય. છેદ બધાના હરખા એટલે કેન્સલ થઈ ગયા. હવે આ બંને પદમાંથી વિદ્યાર્થી મિત્રો x - yનો વર્ગ કોમન એટલે y ડેશનો વર્ગ +1 યાદ છે ને વિદ્યાર્થી મિત્રો. આ ટાઈપનું સાબિત થયું હતું પણ અહીંયા આપણી રકમમાં શું હતું આપણે આ ટાઈપની રકમ આકૃતિ આ ટાઈપની હતી. બીજા ચરણમાં સ્પર્શતા મેળવવાનું હતું. ચાલો એથી આગળ છઠ્ઠો દાખલો એક જોઈ લઈ. dy/dx પ્લસ અથવા એ પદને સામેની સાઈડ જવા દો વિદ્યાર્થી મિત્રો. હવે વિદ્યાર્થી મિત્રો આ પદ આ સાઈડ આવે એટલે છેદમાં આ પદ આ સાઈડ આવે એટલે અંશમાં છેલ્લે પદ તો આ જ આવ્યું અને પછી આ સાઈડ લઈ લ્યું એટલે શું થઈ જાય
સંકલનમાં dy upon રૂટ ઓફ 1 - x² પ્લસ સંકલનમાં dx upon રૂટ ઓફ 1 - x². પછી સાઇન ઇન્વર્સનું સૂત્ર બને ને અહીંયા સાઇન ઇન્વર્સ એક્સનું સૂત્ર બને બરાબર સી, જે માગેલ વિકલ સમીકરણ છે. માગેલ વિકલ સમીકરણનો ઉકેલ છે. આ આપણો આન્સર છે વિદ્યાર્થી મિત્રો. ચાલો તો આજે આપણે અહીંયા સુધી રાખી. બરાબર વિદ્યાર્થી મિત્રો, કાલથી આપણે 7મા દાખલાથી આગળ ચર્ચા કરશું. ત્યાં સુધી પ્રેક્ટિસ કરો.